આણંદ મહાનગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન વિવાદનો વિષય બન્યું. નવા બસ સ્ટેન્ડ પાસે મેયર દીપિકાબેન પટેલ સહિતના પદાધિકારીઓએ ઝાડુ હાથમાં લઈ સફાઈ કરી હતી. જોકે જ્યાં સામાન્ય રીતે કચરો જોવા મળતો નથી તેવી સ્વચ્છ જગ્યાએ જ આ સફાઈ કરતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી. સ્થાનિકોનું કહેવું છે કે આ સફાઈ અભિયાન કરતા ફોટો સેશન વધુ લાગ્યું. આ ખાલી ને ખાલી માત્ર સ્ટન્ટ હતો. જ્યાં બસ સ્ટેન્ડમાં એ લોકોએ સાફ સફાઈ કરી છે એની બહાર જ 10 મીટર દૂર છે. અહીં કચરો દેખાય છે. એ સાફ કર્યો હોત તો લેખે લાગત તો એમનો પોલિટિકલ સ્ટન્ટ સફળ થાત. બાકી આ માત્ર ને માત્ર નાટકો કરે છે. વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષો કાપે છે. કાલે એક વડને કાપ્યો છે, ગામડી વડે, જે બહુ જૂનો વડ હતો. અધિક માસમાં વડને કપાય નહીં. ટ્રીમિંગના નામે આ લોકો વૃક્ષો કાપી રહ્યા છે. ને ભાજપના કોર્પોરેટર ભેગા થઈ ખુદ મેયરે થઈને ત્યાં સાફ સફાઈના વિડીયો મેં હમણાં થોડા સમય પહેલા જોયા. પણ શું આ ખરેખર એ સાચું છે કે ફક્ત એક વિસ્તારની 2-5 દુકાનો આગળ સાફ સફાઈ કરવાના, ફોટોગ્રાફ કરવાની, વિડીયોગ્રાફી કરવાની, એટલે કેટલા હદે આ સાચું છે? તમે જોશો તો એ જ નવા બસ સ્ટેન્ડની આજુબાજુનો ઘણો વિસ્તાર અત્યારે હાલ પણ ઘણી ગંદકી, કચરાનો ઢગલાઓ થઈ ચૂક્યા છે.